શિક્ષણ સંકુલનો પણ એક કાર્યક્રમ થયો. સૈનિક સ્કૂલનું લોકાર્પણ થયું. સૈનિક સ્કૂલના સ્ટાફ ક્વાર્ટર, બ્રહ્માનંદ વિદ્યાલય સ્ટાફ ક્વાર્ટર, જય અંબે હોસ્પિટલના જુદા જુદી પરિયોજનાઓ અને મેડિકલ કોલેજનું ભૂમિપૂજન એ પણ આજે અહીંયા કરવામાં આવ્યું. મુક્તાનંદ બાપુએ અનેક વર્ષોથી સેવાનો યજ્ઞ ચલાવ્યો. સામે કોણ છે એ જોયા વગર, ઓળખ્યા વગર જે મુસીબતમાં હોય એને મદદ કરવી એવા સંત ધર્મનું નિર્વહન મુક્તાનંદ બાપુએ વર્ષોથી કર્યું. અને આજે એમના સાનિધ્યમાં આ નાનકડા ગામમાં આજ 450 બેડની હોસ્પિટલ, પશુ હોસ્પિટલ, માનસિક રૂપે વંચિત બાળકોનું સંસ્થાન, પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર, સૈનિક સ્કૂલ, આનંદ ધારા પરિયોજના, આવી અનેક વસ્તુઓ, અનેક ઉપક્રમો, અનેક કાર્યક્રમો આજે અહીંયા શરૂ થયેલા છે અને મૂર્ત સ્વરૂપ લઈ વર્ષોથી સેવા કરી રહ્યા. કંડલા હોય કે કચ્છનો ભૂકંપ કે કુંભમાં બાપુએ સરકારની વ્યવસ્થાની તો વાહવાહી કરી, પણ બાપુએ કુંભમાં રોજ 25,000 લોકોને ભોજન કરાવવાનું કામ આ કુંભે. અને આ મહાકુંભે સમગ્ર વિશ્વની અંદર સનાતનનો મજબૂત સંદેશ અનેક વર્ષો સુધી યાદ રહે એવો સંદેશ મોકલવાનું કામ કર્યું. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે આજે જે કંઈ બી નવી શરૂઆતો ટ્રસ્ટે કરી છે એને મારી શુભકામનાઓ આપું છું. અને મુક્તાનંદ બાપુને આપ સૌ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે તમે આ સેવા યજ્ઞને જે રીતે આગળ ચલાવ્યો છે એ રીતે વર્ષો સુધી ચલાવતા રહો. અને હું નરેન્દ્ર મોદીજીની સરકાર વતીથી, મોદી સરકાર વતીથી એટલી નિશ્ચિત ખાતરી આપવા માગું છું કે દેશની સુરક્ષામાં ક્યારેય કોઈ કચાશ ના રહે. એ નરેન્દ્ર મોદી સરકારનું સૌથી પહેલું કર્તવ્ય. આજે લોકાર્પણમાં એક અતિથિ ભવન જે હતું એનું લોકાર્પણ હતું, સૈનિક સ્કૂલનું લોકાર્પણ હતું, પછી હોસ્પિટલ જે છે પશુ હોસ્પિટલ એના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ હતું, પછી સૈનિક સ્કૂલના સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ હતું, અને એક ભૂમિપૂજન હતું મેડિકલ કોલેજનું. અમિતભાઈ શાહ જે છે એ આવેલા અને અમિતભાઈ શાહને હાથેથી આ લોકાર્પણ કરવામાં આવ્યું ને ભૂમિપૂજન કરવામાં આવ્યું. આવતા દિવસોમાં બાપુ કેવા ભવનમાં ને એના કેટલા વિદ્યાર્થીઓ કઈ રીતે સૈનિક સ્કૂલની માન્યતા મળી છે? સૈનિક સ્કૂલ જે છે એમાં અત્યારે 490 વિદ્યાર્થીઓ છે. દર વર્ષે જે છે એ 400 સ્ટુડન્ટોનો વધારો થતો જશે ક્રમાંક પ્રમાણે, અને ટોટલ 2400 વિદ્યાર્થીઓની મંજૂરી થાય છે. 2400 વિદ્યાર્થી, પણ ક્રમાંક પ્રમાણે દર વર્ષે વધારો થતો જાય. આ પ્રકારે મેડિકલ કોલેજ જે છે એ આ વર્ષેથી સ્ટાર્ટ થવી જોઈએ. અને રિસર્ચ સેન્ટર બાપુ આપે મેડિકલ કોલેજ સાથે એક રિસર્ચ સેન્ટરની પણ છે. આ રિસર્ચ સેન્ટર પણ થશે અને બ્લડ બેંકની પણ સ્થાપના થશે, કારણ કે આને માટે બ્લડ બેંક પણ બહુ જરૂરી હોય છે.